રાજકોટ જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગનો પ્રથમ ગુનો નોંધાયો। ગોંડલ નગરપાલિકાના એક કર્મચારી સહિત 3 લોકો સામે આ ફરિયાદ કરવામાં આવી છે। જોકે આ પહેલા ગુજસી ટોકનો પ્રથમ ગુનો પણ રાજકોટ ગ્રામ્યમાં નોંધાયો હતો। રમેશ સિંઘવ, કમલેશ સિંઘવ, નરેશ સિંઘવ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 4 આરોપી પૈકી નરેશ સિંઘવ નિખિલ ડોંગાનો સાગરીત હોવાનું પણ સામે આવ્યું છે। રાજકોટ જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગનો પ્રથમ ગુનો નોંધાયો છે। ગોંડલ નગરપાલિકાના એક કર્મચારી સહિત 3 લોકો સામે રાજકોટ જિલ્લામાં આ કેસ નોંધાયો। રાજકોટ જિલ્લા કલેક્ટરને મળતી ફરિયાદના આધાર પર તપાસ ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવી। આ તપાસના આધાર પર અને ફરિયાદ કરતા ગોંડલના નિખિલ ડોંગાના 4 લોકો સામે લેન્ડ ગ્રેબિંગનો કેસ કરવામાં આવ્યો છે। આ કેસના આધાર પર ગુનો નોંધાયો, જેમાં રમેશ સિંધવ, કમલેશ સિંધવ અને નરેશ સિંધવ સગા ભાઈઓ છે, જેમાં નરેશ સિંધવ ગુજસી ટોકના ગુનામાં જેલમાં છે। થયેલું છે। ગુનાની વિગત આપણે જોવા જઈએ તો ટોટલ એમાં 4 આરોપીઓ છે। 4 આરોપીઓમાંથી 3 ભાઈઓ છે અને 1 આરોપી બીજા છે। એ 4 આરોપીઓએ જે અરજદાર છે, અરજદાર પાસેની ટોટલ 90 વીઘા જમીન છે એ દસ્તાવેજ કરાવી એમાં જેટલા પૈસાની વાત હતી એ પૈસામાંથી અડધા નહીં એટલે કે થોડાક પૈસા આપી અને બાકીની આખી જમીન પચાવી પાડેલી છે। જે દસ્તાવેજમાં રકમ હતી એ રકમની પછીના એના 2-3 જે વાદાઓ કરેલા હતા મકાન આપવાના, એની એવજમાં જમીન આપવાની, એ કાગળ કામ કરી અને ખોટી રીતે આશ્વાસન આપીને એમાંથી પણ એમને કાઢી મૂકવામાં આવેલા। અરજદારે જ્યારે પણ પોતાના પૈસાની માંગણી કરેલી એવી પણ વિગત ધ્યાને આવેલી છે અરજદારશ્રીના કહેવા પ્રમાણે કે એમને મારવામાં આવેલું। एबीपी अस्मिता, गुजरात में अस्मिता।